ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. ઉઠી ગયો હવે ઉઠીને જો વરસાદ આવે તો રેનકોટ પહેરું. અને કાલના યાર એરબડ્સ ડિક્કીમાં રહી ગયા. ડિક્કીમાં તો નહીં, રેનકોટમાં રહી ગયેલા. જોવું હવે ચેક કરવું છે કે નથી હોય તો સારું, નહીં તો જો બોલશે પછી બીજું તો શું કરીએ. અને વાગ્યા છે 8 વાગ્યા છે અત્યારે. ને મસ્ત ઠંડો મોસમ છે. આ છે એરબડ્સ છે, સારું છે એરબડ્સ છે. તો નહીતર બોલતે મને બહુ જ બોલતે ઘરમાં મારી દેતે. નહીં મારતે તો નહીં, મસ્તી જરાક જસ્ટ કિડિંગ બોલશે બધા. અને આજે ગણપતિ બાપાનો ચોથો દિવસ છે. મસ્ત 3 દિવસ પતી ગયા, ખબર પણ નહીં પડી. તમને પણ નહીં ખબર પડી હશે, આઈ હોપ. અને હવે નીકળીએ કામ માટે ફટાફટ. વરસાદ જેવું માહોલ તો થઈ ગયું છે. અને યાર આ એક તો રેનકોટ બી સાથ નથી આપતો, પ્રોબ્લેમ છે. હજુ રેનકોટ બી સાથ નહીં આપતો મારો. એમ નહીં કે એને ખબર નહીં પડતી કે ફટાફટ બંધ થઈ જાઉં ડોબાને. હજુ વચ્ચે તો નીકળીએ. ટિફિન વિફિન લઈ લીધો આપણે. મમ્મીએ ટિફિન ભરી લીધું. મસ્ત ટિફિન છે અંદર. હવે જોઈએ પોલીસ ત્યારે ખબર પડશે. એમ તો મેં જે કીધું એ જ હશે, આઈ નો. અને કોલેજ જવાનું છે આજે. ફટાફટ નીકળીએ. વરસાદ આવે એના પહેલાં મળીએ આપણે સાંજે. જોડાતા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો અત્યારે હવે રેનકોટ પહેરીને નીકળ્યો. ત્યાં જો જરાક પણ ભીનો નથી થયો. આખો એક ટપકું પણ નથી પડ્યું મારા પર. અને જે દિવસે હું નહીં પહેરતો રેનકોટ, એ દિવસે બહુ ખાસ વરસાદ આવશે. રેનકોટ નહીં પહેરેલો હતો, આખો ભીનો થઈ ગયેલો. ત્યારે મેં રેનકોટ નહીં પહેરેલો હતો. હવે અત્યારે રેનકોટ પહેર્યો છે તો એક ટપકો બી નહીં પડ્યો. તમે જુઓ, ખાલી આટલા જ 2 છાંટા પડ્યા છે. દર વખતે આવું થાય, તમારા સાથે બી આવું થાય તો કોમેન્ટ કરજો. અત્યારે તો ગાડી પર છું, તમે જોઈ શકશો. આપણો એન્ડ્રોઈડ ફોન છે એટલે ફોન સ્ટેબલ નહીં થતો. પ્રોબ્લેમ એ છે આપણો નથી. આપણે થોડાક ટાઈમમાં જોઈશું, પપ્પા આવશે તો લઈ લઈશું નવો ફોન. ફિલહાલ તો એન્ડ્રોઈડમાં જ રહીએ, સારું રહેશે. શાયદ મારી ગાડીમાં ભૂત ઘૂસી ગયું છે. કેમ કે મેં એક્સિલેટર માર્યા વગર મારી ગાડી આગળ ચાલે છે. જુઓ, તમે જુઓ, મારા ગાડીમાં ભૂત ઘૂસી ગયું છે. મેં એક્સિલેટર નહીં મારતો. આ જુઓ, અને જાતે ચાલે છે. શાયદ ભૂત ઘૂસી ગયું હશે. આઈ નો. કતરા મસ્ત અને મોદક બનાવ્યા છે. જોરદાર, બહુ જોરદાર મોદક હતો. ચોકલેટી મોદક હતો. શું બનાવેલું મોદકમાં? ચોકલેટ મોદક. પૂછ્યો તો નહીં. તે મને પૂછ્યો તો નહીં કોઈ કે અહીંયા કરનો હે. એના પહેલાં તારે મને કહેવા છે ને, કતરા મસ્ત મોદક બનાવે. 3 મોદક મેં દીધા નીચે, પછી 4 મોદક ભુવારે ઘરે દીધા, અને પછી 3 મોદક આરતી મેં વાપર્યા. મતલબ પ્રસાદ લીધો, 4 ઘરે રાખ્યા. અદરા કોઈ ખાસ નતા. તો ખાજે. બહુ જોરદાર મોદક હતા. સારો હતો મોદક. અને બીજું, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો. Like how?
વિડીયો અહીંયા એન્ડ તો નહીં કરતા, પણ યાર હવે એકચ્યુઅલી એવો થાકી ગયો છું. થોડા ઓછા મારવાના તો સારું લાગશે. સવારનો માણસ 6:30 વાગે ઉઠી ગયો છે. હા તો 6:30 વાગે બધા જ ઉઠે છે. તમારાથી પહેલા પણ લોકો ઉઠે છે ને તમારા પછી ઊંઘે છે. બ્લા બ્લા બ્લા. તો હવે વિચારું છું સુઈ જઈશ તો છેક 7 વાગે આંખ ખુલશે. 7:30 યાર આંખ ખુલશે. ને અત્યારે જોઈએ ગેસ્ટ આવે છે. ગેસ્ટ મસ્ત નાસ્તામાં કોઈ જોવા માટેનું તો અમારે કાલે સોસાયટીમાં એનાઉન્સ કરેલું કે આજે સવારે કર્યું. કાલે રાતના પણ કરેલું. અમારે સોસાયટીમાં રાતના એનાઉન્સ કરેલું કે નાસ્તો છે. તો જુઓ એમ નાસ્તા માટે લોકો નીચે આવે. તો હવે સોસાયટીમાં આ મેમ્બર છે તો પૂછવાનું તો બને જ છે ને. એમાં શું આને બને છે? આને નહીં મેં ખાલી ગણતા. પૂછ્યું છે કે શું છે નાસ્તામાં, તો એમાં કઈ એવું નથી કે મરે છે એનો. તો તમે સમજો ખાલી નાસ્તા માટે નીચે આવે છે, એમ નહીં કે ભગવાન એવું નથી. શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા એમ હૃદયમાં શ્રદ્ધા જ નથી ને પ્રોબ્લેમ એ છે. તો જોઈએ, મને પણ નહીં ખબર. સરપ્રાઈઝ હશે કે નહીં ખબર નહીં. યાર બીજાની મળે, બીજાના ઘરે આવીને ભીખ મારા જેવું કરે છે. મને તારથી આ ઉમ્મીદ નથી. આને શું કહેવાય? આને છોકરી કહેવાય. આને તારા હાથમાં એમ હેપી ડેન્ટ. અરે ચોકલેટ કે શું હે? ચિંગમ. ચિંગમ. પગે લાગો. ઉમોની વેવાય. ચિંગમ. તો તમને કીધેલું કે ગેસ્ટ આવ્યા, બહુ મોટા ગેસ્ટ છે. સીધો રે. બતા. શું બતાડું? એક અચ્છા બ્લોગ બનાવો છો ગાઈસ? એક લો તું ગાઈસ. એક મોલો. શું કોણ આવ્યું? આ છોકરીને ગાઈસ લેતા નહીં. શું ચિંગમ ને ચિંગમ તો લેશું જ ને લે ઘરના કરવું અંદર ઘટકશું બી. હે ચિંગમ તો એવું ગણવી તો પડે જ ને હા. ગાઈસ. એવું તો નહીં થાય. બહુ દિવસે દેખાયો તમને. તમે નથી આવતા, અમે તો બહુ દિવસે સુરતમાંથી આવ્યા. અમારા ડેલીના બ્લોગ આવે છે, તમે નથી હા તો આવતા. તમે અમારા ઘરે વ્લોગ લેવા નથી આવતા. એવું કઈ તમે એટલા ફેમસ નથી. હા હા તો અમે બી કહીએ છે કે અમારે આવું છે. કીએ છે. હા. હે ચલો એવું ગાઈસ નંદનીને બતાવી દો એકવાર. નંદનીને શું બતાડું? નંદિની ફેમસ જ છે ઓલરેડી. એ તો મારા લીધે નહીતર તો થતે બી નહીં. મારા લીધે ફેમસ છે. નંદિની ઓલરેડી ન્યૂઝમાં અને ઇન્સ્ટા પર આવેલી જ છે. એક વાર પેલો જ્વેલરી વાળો આવી તો ગયો શું થઈ ગયું? ભૂત. આવ્યા તો ખરી. થઈ ગયું. આઈ ચેનલ પર થઈ આવ્યા ગયું. છે. ઈ આઈ ચેનલ પર આવ્યા છે. થઈ ગાઈસ તમે ગયું. વિડિયો નહીં જોયો તો જોઈ શકો છો. થઈ ગયું. તુક્કા તુક્કામાં આવ્યા. તુક્કા તુક્કામાં આયા. આંગળી તો લેશો. આંગળી બરાબર જ છે. તુક્કા તુક્કામાં બીજું શું લેવાની. શું નવા એ જ ખોવાઈ જશે. નહીં ખોવાય ભાઈ. શું નવાજુની અમારી નવાજુની જેવી હતી એવી જ રહેશે. એવી. શું જેવી હતી એવી જ છે. હે જેવી હતી એવી જ છે નવાજુની તો. કેવી હતી? એક નંબર. સારું. સુજલ કેવો છે? સુજલ એક નંબર છે. તો ગાઈસ તો હવે ભૂખ લાગી છે ક્યારની. અહીંયા મંચુરિયન ખાવા આવ્યા ધીરજ સન્સ. બહુ ભૂખ લાગી છે, હજી સુધી બન્યા નથી. તો એકલો જ આવ્યો છું એમ તો. ફટાફટ બનાવે એટલે નીકળીએ ખાઈને. અને એકચ્યુઅલીમાં આજે સોસાયટીમાં હજી લેટ થાય છે. સોસાયટીમાં પણ જવાનું છે મારે. ભાઈ બનાવે તો થાય વાત થશે, નહીં તો ભૂખા જ જવું પડશે એવું લાગે છે મારે. બાકી તો એમ તો નહીં જવાય ભૂખા તો. ગણપતિ બાપા આજે લાસ્ટ ડે હતો વિસર્જન. આજે ગણપતિ બાપાનો. ગણપતિ બાપા, ગણપતિ બાપા.
મંગલ મૂર્તિ ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગાઈસ તો આ ગણપતિ બાપ્પાના વિસર્જનની તૈયારી થઈ ગઈ આજે બાપ્પાના લઈએ તો આવી રીતે 3 દિવસ ક્યાં જતા રહ્યા ખબર પણ નહીં પડી બહુ દુઃખ થાય છે દુઃખ તો નહીં ગણપતિ બાપાને એમ ખુશી વિસર્જન કરવું જોઈએ પણ અંદરથી તો થાય ને કે 5 દિવસ ક્યાં જતા રહ્યા કંઈ ખબર બી નહીં પડી ઘણો વાંધો નહીં એટલે જ વલસાડને બાપા લાવીશું ત્યારે તૈયારી ચાલે છે મસ્ત જુઓ ત્યારે વિસર્જન કરશે તમને બતાવું તો ગાઈસ તો તમને આજે આટલી પબ્લિક કેમ દેખાય છે મેં તમને રીઝન કહું પહેલાં તમે પબ્લિક જુઓ આ જુઓ શૌર્ય ઋષિ આ તમે આ પેલા તમે લોકો પબ્લિક જોઈ લો કેમ છે પબ્લિક આજે એટલા માટે છે કાલે અમે લોકોએ સોસાયટીમાં અનાઉન્સમેન્ટ કરેલું કે સોસાયટીમાં આજે નાસ્તો રહેશે એટલા માટે બધી પબ્લિક નાસ્તા માટે જ આવી છે વડાપાવ આ જો આ તો પહેલો છે આજે પહેલો બેલો અહીંયાથી ડાયરેક્ટ વડાપાવ લઈને ઘરે ભાગ વડાપાવ લઈને અહીંયાથી ઘરે ભાગે ઘરે કહી દીધું આને ભાઈએ કે મારો રસોઈ નહીં બનાવતા ઉપવાસ છે આનો થોડીક વાર માટે પછી વડાપાવ આજે હજી તો એમ ફીલ લઈને તો ખાય જ હજી આજે સોસાયટીમાં વડાપાવ નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો ને એટલે આજે પબ્લિક છે બાકી તો ડેલી આટલી પબ્લિક નહીં હોતી તમને બધા એવા તૂટી પડે ને બધા અમારા સોસાયટીમાં તમારા બધા સોસાયટીમાં બી હશે મને ખબર છે શાયદ હે કમેન્ટ કરો પેલા મોઢામાંનું બધા આ જો પેલો બી એમ વડાપાવ માટે જ બેહેલો છે આ બી છે હા જો આને તો ઘરે કહી બી દીધું બે વડાપાવ તે કીધું ના ભાઈ આપણે નહીં બે બી નહીં ખાવાનો તો ના પાડીને તો પાછળ જોઈ લેજે મેં ખાલી ટેસ્ટ કરા झूठ बोलो ટેસ્ટમાં 2-3 ખાઈ ટેસ્ટ નહીં આવતો બધાનો અલગ અલગ ટેસ્ટ કરવામાં 3 ખાઈ ગયા ને કહેતો કે ટેસ્ટ નહીં આવતો ના ટેસ્ટ એટલે અડધો જ વડાપાવ બસ બાકી અમે બંને એકમાંથી હાફ કરી દઈશું બીજો બી હાફ થાય ના એક જ તમને બધા ના પાડે ને બધા બતાવો આ બી ના પાડે છે ને આનું મોઢું જોઈ લેજો એકવાર તમે નોટિસ કરી લેજો આ બી ના પાડે છે પેલો બી ના પાડે છે મેં કહી દીધું મેં ટેસ્ટ કરા કાયદેસર એટલે માનવ અને શરીરથી એક જ આવશે હા અમે બંને નહીં ખાવાના એકમાં જ હાફ કરી દઈશું આ ભાગને એક મુખ હોય છે હે આ ભાગને એક મુખ હોય જો અત્યારે તો ના પાડતો તો ગાડી નહીં ખવાય તો હું પણ જો तेजस्वी लोग हैं हमारे पास અત્યારે તો ના પાડીને વાત ચાલુ થઈ ગયો સાવન વાળો છે વાગ્યા છે આ બધા 1:30 વાગ્યો ને અત્યારે નાઇટ આઉટ હતી અમારે 1:30 વાગે મેં કીધેલું ને બધા વડાપાઉં ખાતા હતા જો મરચા બધા તો પડ્યા છે તો વિડીયો અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવી રીતે તમે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો મળીએ કાલે એક નવા વિડીયો સાથે બાય બાય ગુડ નાઇટ